નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 31/3/2026 છે ને ખેડા શહેરમાં આ અમદાવાદી દરવાજો છે અને પરબડી દેખાય છે એ શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્યધામ મંદિર તરફથી બનાવવામાં આવી હતી. સંધ્યાનો સમય છે ને ત્યારે સરસ આરતી થઈ રહી છે અને આપણે મંદિરે દર્શનાર્થે આવ્યા છીએ કારણ કે આવતીકાલે દ્રાક્ષ મનોરથના ભવ્ય દર્શનનો કાર્યક્રમ યોજાનાર છે. એટલે પૂજ્ય સ્વામીશ્રી આવ્યા છે અને એમણે આપણને બોલાવ્યા છે એટલે આપણે મંદિરમાં દર્શન કર્યા છે. પૂજ્ય મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્યધામ છે અને હવે સ્વામીજીની વાત સાંભળીએ. આવતીકાલે ચૈત્રી સુદ પૂર્ણિમા છે એટલે સ્વામિનારાયણ કેલેન્ડર એટલે ચૈત્ર મહિનાથી સ્વામિનારાયણ કેલેન્ડર શરૂ થાય એની પ્રથમ પૂર્ણિમા અને ભગવાન સ્વામિનારાયણે પણ ચૈત્રી પૂનમનો બહુ જ મહિમા કહેલો છે. તો અહીંયા મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્યધામ ખેડા મુકામે મુક્તજીવન સ્વામી બાપા એમના વારસદાર શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે પણ પૂર્ણિમાનો ખૂબ મહિમા સમજાવી આ મુક્તજીવન સ્વામી બાપાનું સ્થાન પ્રાગટ્યધામમાં દર પૂર્ણિમાએ કમસે કમ 700થી આજુબાજુમાં હરિભક્તો પણ લાભ લેવા આવે છે. ગુજરાતના તો ખરા પણ બોમ્બેથી પણ ભક્તો અહીંયા આવે છે. સુરત, બરોડા, આ બાજુ નળકંઠો, વિરંગમ, એ આખા ગુજરાતમાંથી ભક્તો અહીંયા સારી સંખ્યામાં ભેગા થાય. સવારે 9 વાગે અમારે કાર્યક્રમ શરૂ થાય. ભગવાનનું ભજન, કીર્તન, કથા વાર્તા અને વિવિધ આવા કાર્યક્રમો પણ ભગવાનની ઈચ્છાથી પ્રેરણાથી અહીંયા જે કંઈ સંતો હોય એ કરતા હોય છે. તો આવતીકાલે પહેલી જ પૂર્ણિમા છે, ચૈત્રી પૂર્ણિમા છે. તો આવતીકાલે ભગવાનને સિઝન પ્રમાણે લીલી દ્રાક્ષનો મનોરથથી ભગવાનને સજાવવાનો છે. તો આપ સૌ ભક્તોને મંદિર તરફથી, આ સેવક તરફથી ખૂબ ખૂબ આમંત્રણ છે. પ્રેમથી બધા જ પધારજો અને લાભ લેજો અને સાથે સાથે મહાપ્રસાદનો પણ લાભ લેવા બધાને વિનંતી છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, મંદિરમાં આરતી સંપન્ન થઈ ગઈ છે અને બધા હરિભક્તો હવે દર્શન કરી રહ્યા છે અને એનો આપણે થોડો સરસ નજારો જોઈશું.
અત્યારે ઘનશ્યામ કાકા પણ દર્શનાર્થે આવ્યા છે અને અન્ય હરિભક્તો જયેશભાઈ, પ્રજ્ઞેશભાઈ, ભીખાભાઈ બધા દર્શનાર્થે આવ્યા છે. મિત્રો તાજેતરમાં આપણે થોડા બીમાર હતા એટલે આપણે ખાસ દવાખાને અમદાવાદ આજે ગયા હતા અને આપણા ભાઈ હિરેનભાઈ છે એ આપણને અમદાવાદ દવાખાને લઈ ગયા હતા રૂટીન ચેકઅપમાં. અને આ બીમારી અંગે અને દવાખાનાની આ બધી વાત આપણે સ્વામીજીને કહ્યું હતું એટલે સ્વામીજી આપણને આશીર્વાદ આપ્યા અને થોડો બોધ પણ આપ્યો. બીજા કોઈનો આધાર નહીં. બીજું કોઈ કરતા હરતા નથી. ભગવાને ગીતામાં કીધું કર્મને ફળ પ્રદાતા એક ભગવાન છે. ડોક્ટરે ના થાય ને કોઈ ના સારા કર્મ કર્યા, ખરાબ કર્મ કર્યા એ નિર્ણય કોણ લેવાનો છે? હું કે તમે નહીં લેવાના. આ ભગવાન એના માટે છે. પછી આપણે શું ચિંતા કરવાની? આપણી પોતાની ચિંતા આપણે નહીં કરવાની, લોકોની તો નહીં. આપણી ચિંતા આપણે શું કરશું? અને કરીશું જો આપણે ગમે તેટલા ખરાબ કામ કર્યા હશે પણ ભગવાનની જો દયા હશે ને તો એ પાપ પોતે બાળી શકવાની સમર્થ છે. એ છે. તો પછી એટલા માટે તો ભગવાન આ પૃથ્વી પર આવ્યા તો ભગવાને ક્યાં આવવાનું જરૂર? હા. જીવોને સુખી કરવા માટે તો આવ્યા છે, બરોબર? તો એટલે એવું બહુ ટેન્શન લેવાનું જ નહીં. શું થશે, ક્યાં થશે, કેવું થશે? તો મિત્રો ખેડા શ્રી મુક્તજીવન સ્વામી બાબા પ્રગટ્ય ધામ ખાતે આવતીકાલે સરસ દ્રાક્ષ મનોરથ પૂર્ણ થવાના છે. આવતીકાલે તારીખ 1/4/2026 છે, ચૈત્ર સુદ 14 અને આ પ્રાગટ્ય છઠ્ઠી પણ કહેવાય છે. તો મિત્રો આવતીકાલે દ્રાક્ષ મનોરથના દર્શન માટે અવશ્ય પધારો. આ વિડીયો ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.